ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ચાલો આપણે મમ્મી ઘરે આવી ગયા છે અને નવો વ્લોગ હું અહીંયાથી સ્ટાર્ટ કરી દઉં છું। હવે જાય છે અમે ખારવાવાળમાં દર્શન કરવા। તો આપણે આ વિડીયો છે તલાટવાળો અને નાગરવાળો, તો અહીંયાથી સ્ટાર્ટ કરશું અને ખારવાવાળ અને લાસ્ટમાં સિટલાઈ સુધી ને પાછા રિટર્ન આપણે અહીંયા ઘરે આવશું। તો એટલા એરિયામાં જે પણ ગણપતિ હશે ને એ હું શૂટ કરીશ અને તમને દર્શન કરાવીશ અને હું પણ કરીશ। તો મેં પહેલાં પણ કીધું અને પાછું કહું છું, જો કોઈ ગણપતિ બાકી રહી જાય ને, કેમ કે અમે સાહેબ ખારવામાં અંદર જશું તો જે રોડ ઉપર હશે ને એ શાયદ નહીં આવે, તો બાકી રહી જાય અને સાહેબ જાય તો આવી જશે, નહીં આવે તો બાકી રહી ગયા હોય તો મને ઇન્સ્ટામાં મેસેજ કરી અને તમારા ગણપતિ બાપાનો ફોટો પણ નાખી દેજો, તો હું ત્યાં જરૂર દર્શન કરવા આવીશ। ચાલો, થાકી ગઈ છું તો પાણી પી લઉં, 2 મિનિટ બેસી લઉં અને પછી આપણે જઈએ। અને અહીંયા છે ને ગણપતિ પાર્વર નીચે ત્યાં જે કઠ્ઠા છે તો એનો તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે। ચાલો ફટાફટ આપણે પાણી પી લઈએ, થોડીક બેસીએ અને પછી દર્શન કરવા જઈએ। ચાલો, તો હવે આપણે આવી ગયા છે આપણી ગલીમાં, આપણી પુરાણી ગલીમાં। તો ચાલો અહીંયા દર્શન કરાવું તમને। તો જો કેવા મસ્ત લાગે છે બાપા, ગલીના ટાબડિયા હવે કર્યું છે આ। ચાલો, તો હવે આપણે આવી ગયા છે ડડુકનો ગણપતિ છે ને એનો દર્શન કરવા। તો જો અહીંયા તો કંઈક ને કંઈક યુનિક જ હોય, મોટો બધો કાગરો છે આવેલો, તો સ્વાગત માટે પણ ગણપતિ બાપા અને ઉંડેરા છે અને સેટિંગ થાય છે થોડું ઘણું। તો જો અહીંયા નાના નાના કેટલા ગણપતિ છે, ત્યાં કેવું મસ્ત લાગે છે રામા કલરની પાઘડી વાળો। ચાલો, તો હવે આપણે જઈએ છીએ ચકલામાં દર્શન કરવા, જ્યાં હું ગણપતિ બાપાને રાખડી બાંધું છું ને ત્યાં દર્શન કરવા જાય છે। તો જો અહીંયા છે આપણા અયોધ્યાના રામલલા, કેવા મસ્ત લાગે છે। તો ચાલો, અહીંયાથી આપણો મેઇન ખારવાવાળ એરિયો સ્ટાર્ટ થાય છે, ભવાનવાડીથી આગળ આપણે જાય છે હવે। ને આ સામે છે ગણેશ દેરી, જ્યાં આપણે દર્શન કરવા ગયા હતા ને એ। તો ચાલો હવે દર્શન બધામાં જાય ખારવાવાળમાં કરવા। તો આ જોવા બહુ પુરાણો અને પ્રાચીન મંદિર છે, નાની કહેતા હતા નાનીના વખતનું છે। આ છે ગણેશ દેરીનું મંદિર, તે દિવસે તમને દર્શન ના કરાવી શકી હતી એટલે આજે કરાવું છું। તો જો આજે પૂરું ડેકોરેશન થઈ ગયું છે, તો આજે કેવા લાગે છે ગણપતિ બાપા? આપણે અહીંયા પહેલાં દર્શન કરી ગયા છે, તો જો આજે મસ્ત લાગે છે।
પાણીમાં માછલી પણ રાખી છે. પછી રહી રહીને દેખાયું મમ્મીને. તો જો અહીંયા તો કેવું મસ્ત મસ્ત બધું બનાવ્યું છે. બોર્ડર બનાવી છે ઇન્ડિયા અને પાકિસ્તાન. આ છે પાકિસ્તાન ને આ છે ઇન્ડિયા. અને આ છે ગણપતિ, જે તમે રીતિના બ્લોગમાં જોયો હશે, બંદૂકવાળો. તો એ છે જો આ. અને ગરબી ચોકમાં છે. ચાલો હવે આપણે આવી ગયા છે શહીદ ચોકમાં. અને પબ્લિક તો જુઓ કેટલું છે આરતી કરવા માટે. સાહેબ થઈ ગઈ હશે, ખબર નથી. જો દૂરથી જ દર્શન કરાવું છું, કેમ કે પબ્લિક બહુ જ જાજુ છે. તો જો એટલું પબ્લિક છે આરતી માટે. તો જો યુનિકમાં યુનિક ડેકોરેશન છે. કલરવાળી બરફની લાડી. કેટલા કલર છે જો. ચાલો બ્રેકિંગ ન્યૂઝ આપણે ખબર પડી છે કે આ વખતે વિસર્જન છે ને એ ચોપાટીમાં થશે. તો ચાલો હવે કાલે વિસર્જન છે બાપાનું, તો આપણે જાશું વિસર્જનમાં. જો તમને તમારા માટે પાછી હું જાઉં છું દર્શન કરાવવા માટે સરખાએ અંદર. ચાલો અંદર જઈને કરાવું. ચાલો સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણા. હવે જાય છે આગળ. હવે જાશું આપણે શીતલાએ. તો ત્યાં આપણે દર્શન કરી લીધા છે, પણ આજે ત્યાં હશે બટક ને એ બધું. તો આપણે ચાલો એ પણ બધી જોવા મળશે. ચાલો અહીંયા અમરનાથના દર્શન છે, પણ હજી બધું ગોઠવે છે. જો આ છે મહાદેવનું પીર ભજનવાળું મંદિર. તો હજી બરફની લિંગ બનાવી છે અને બરફ ગોઠવે છે હજી. અને જો અહીંયા પણ બરફ છે. એસી જેવી ફિલિંગ આવે છે. છે મહાદેવ. તો જો એના દર્શન તો એવા મસ્ત છે ને કે વાત ના પૂછો. લાગે છે ને કે કંઈક બેઠું છે. અને જો ન કંઈ સાપ પણ આવ્યો છે. અસ્મિત લાગે છે બધું. તો એવા મસ્ત 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 દર્શન છે ને કે મન તૃપ્ત થઈ ગયું મહાદેવને જોઈને. એવું લાગતું હતું કે સાક્ષાત કોઈક બેઠું છે. તો તમે પણ આવજો પીર ભજનમાં. પણ બ્લોગ તો કાલે અપલોડ થશે, ત્યાં સુધીમાં તો પૂરું થઈ ગયું હશે. તો જે બધા આવશે ને એને મસ્ત દર્શન થશે. પણ હજી તો ગોઠવે છે, પછી ભીડ બહુ થઈ જશે ને તો કંઈ સરખું શાંતિથી દર્શન કરવા નહીં મળે. પણ મેં તમારા માટે મસ્ત ઉતાર્યું છે. તો કહેજો તમે દર્શન કરીને કેવું લાગ્યું.
છે રાજાણીનું દવાખાનું, મારા ફેવરેટ ડૉક્ટર, કેમ કે અમે અહીંયા જ દવા લેવા આવતા, અહીંયા ગોડાઉનની સામે. કોણ કોણ રાજાણી ડૉક્ટરની દવા લેવા આવતું ને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો જો આજે અહીંયા છે બટક, 2 બટક છે અને ફાઉન્ટેન પણ રાખ્યું છે. કાબડિયાઓને મજા પડી જાય બધું જોવાની. જો અહીંયા મમ્મીના માસી મળી ગયા છે. આ છે મમ્મીના માસી, અમારા મામી. આ નવા ઘરમાં મહેમાન આવ્યા છે. જો અમારે આ બીજા મામી, બંસી, ઓલી માસી, બધા ટાબડિયા. જો પાછી દર્શન કરીને ઘરે આવી ગયા છે અમે, અને વાગી ગયા છે રાતના 9:30. હું ફ્રેશ થઈ ગઈ છું કેમ કે રસ્તામાં જ થોડી તબિયત ખરાબ થઈ ગઈ અને પેટમાં દુખે છે બહુ જ સજુ. હવે ચેન્જ કરી દઉં, નાઈ લીધું. હવે આરામથી થોડીક વાર બેસો, પછી આપણે જોઈએ બ્લોગનો એન્ડ પછી આપણે કરશું. હજી તો 9:30 વાગ્યા છે. ચાલો બાજુમાં ગીત વાગે છે. ચાલો તો અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને હવે હું થોડીક વાર બસ સુવા જાઉં છું કેમ કે તબિયત થોડી ખરાબ હતી. થોડીક નહીં, બહુ જ જાજી ખરાબ થઈ ગઈ હતી. અચાનકથી બહુ જ જાજુ પેટમાં દુખતું હતું, અજીબ ટાઈપનું. એ પણ નહીં પહેલી વાર એવું દુખ્યું. તો અત્યારે સારું થઈ ગયું છે. થોડીક વારમાં હું સૂઈ જઈશ. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.